હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સંવર્ગની સીબીઆરટી પદ્ધતિથી એમસીક્યુ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોવાળી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે, જે અંગેનો કાર્યક્રમ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન ઉમેદવારે પોતાના ઓનલાઈન કોલ લેટર, હોલ ટિકિટ અને તેની સાથે ઉમેદવાર માટેની સૂચનાઓ મંડળની વેબસાઇટ gpssb.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ પરીક્ષાની તારીખ મિત્રો 20/4/2026 સોમવાર સવારે 10 થી 11 કલાક દરમિયાન રહેશે। કોલ લેટર, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો છે 6/4/2026 સોમવાર સાંજે 7 કલાકથી તારીખ 20/4/2026 સોમવાર સવારે 9:45 કલાક સુધી। ઉમેદવારે કોલ લેટર, પ્રવેશપત્રમાં દર્શાવેલ સૂચનાઓ તેમજ તેની પાછળ આપેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। ઉમેદવારે ડાઉનલોડ કરેલ કોલ લેટર, હોલ ટિકિટ, પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ અને પોતાની ઓળખના અસલ પુરાવા સાથે પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે। તેની દરેક ઉમેદવારે નોંધ લેવી। લૈયા વળતર સમયની સુવિધા મેળવતા ઈચ્છુક ઉમેદવારે ojas.gujarat.gov.in ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ અંગે વિગતવાર જાહેરાત તથા માર્ગદર્શિકા સૂચનાઓ મંડળની વેબસાઇટ gpssb.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે, જે ધ્યાને લેવા વિનંતી છે। મંડળના આદેશ અનુસાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષાની તારીખ 20/4/2026 સવારે 10 થી 11 રહેશે। મિત્રો, જે કોઈ ઉમેદવારે ફોર્મ ભરેલા હોય આવતીકાલથી તેના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ રહ્યું છે। અમારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક્સ એન્ડ ગુડ બાય।